ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ચોથ, પૂનમ, જાહેર રજા, એમ બરોબર. તો મેં તમારો ઘણા વિડીયો જોયો. હું તમને શનિવારે મેં તમને ફોન કર્યો હતો, પણ તમારો રવિવારે ફોન આવી ગયો હશે. તો મેં આખો દી રવિવારે પાર્કિંગમાં હતો એટલે તમારા જોડે વાત ના થઈ હતી. અને પછી બે ચાર દિવસ પર મેરેજમાં જતો રહ્યો. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5,000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. જય સ્વામિનારાયણ. હિતેશભાઈ, જય ગજાનંદ. જય સ્વામિનારાયણ, જય ગજાનંદ. હવે તમારો યુટ્યુબ ઉપર વિડીયો જોઈએ છીએ અમે મેરેજ માટેનો. હા, બરાબર. હવે તમારું કામકાજ બહુ સારું લાગ્યું અમને. હવે ધોળકા તાલુકાનું કોટ ગણેશપુરા ખરું ને? ગણેશપુરા કોટ. હાજી. ધોળકા તાલુકો લાગે. હાજી. ત્યાંથી બોલું છું, સંજયભાઈ રસિકભાઈ પટેલ. હાજી. લેવા પટેલ. લેવા પટેલ ને હાક છે અમારી અમિત પરિયા. અમિત પરિયા. જી જી. હવે મારા માટેની વાત છે. મારા લગ્ન નથી ત્યાં. કુંવારો છું, અનમેરિડ છું. બરોબર. બરાબર. તો એની માટેનું ગોઠવવાનું છે તમારે. અને મારે બાયોડેટા તમારે જન્મ તારીખ 11/1971. અને સ્વામિનારાયણ સત્સંગી છે. કોઈ પણ જાતની વ્યસન નથી. એમ બરોબર. મસાલા શીખે કોઈ પણ જાતનું વ્યસન નથી. સ્વામિનારાયણ સત્સંગી છે. બરોબર. ઓહો. હવે અમે ફેમિલીમાં ફાધર મધર તો છે. મધરની ઉંમર 78 વર્ષ થઈ. બરાબર. અને ફાધરની ઉંમર થઈ 79 વર્ષ. એમ. અને મારાથી એક નાનો ભાઈ છે, એને મેરેજ થઈ ગયેલા છે. બરાબર. એ અમદાવાદ નિકોલ માર્યા છે. અને એને 2 બીબી ને 1 બાબો છે. અને મારથી મોટી એક બેન છે, એને મેરેજ થઈ ગયેલા. એ સોલા હાઈકોર્ટ આમેરા છે. બંને એ અમારા જીજાજી ઇફકોમાં નોકરી કરતા હતા, પણ આ વર્ષે રિટાયર થઈ ગયા. એમ. અને મારા પપ્પાને 50 વીઘા જમીન ભાગમાં આવી છે. અમે 2 ભાઈ છીએ એટલે 2 ભાઈને 25 વીઘા જમીન ભાગમાં આવે. એમ. અને અત્યારે મારો વ્યવસાય ચાલે છે ગણપતિ મંદિરની બાજુમાં. ગણપતિ પૂરા જોયું? ગણેશપુરા કોટ તમે? એટલે અમદાવાદ બાજુ આવ્યું કે નહીં? ધોળકા તાલુકો લાગે. હા, બહુ મોટી સરસ મૂર્તિ છે. સ્વયંભૂ જમીનમાંથી પ્રગટ થયેલી. ઓહો. હા, બધા 1300-1400 વર્ષ જૂની જમણી સૂરની મૂર્તિ. જમણી સૂરની ગણપતિની મૂર્તિ કોઈ જગ્યાએ તમને ક્યાંય નહીં મળે. ન જોવા મળે. ડાબી સૂરની જ મળે. હા. એ તમારી વાત. તો ત્યાં ગણેશપુરાની બાજુમાં મારા પપ્પાનું એક ખેતર 3.5-3.5 વીઘાની જગ્યા આવેલી છે. ત્યાં અમે પાર્કિંગ કરીએ છીએ પોતે. અને પાર્કિંગ હું પોતે જ ચલું છું ત્યાં આગળ. બરાબર. મહિને 50,000 રૂપિયાનું પાર્કિંગ થાય છે. એમ. અને એ સિવાયની બીજી જમીન મારા પપ્પાને છે. 50 વીઘા બધી જમીન ભાગમાં આપી દઈશ. એમાંથી 3 લાખ રૂપિયાની ઉપજ ખેતીમાંથી આવે છે. મહિને 50,000ની આવક છે પાર્કિંગ. એટલે વાર્ષિક 6 લાખ રૂપિયાની આવક કરી. હું પાર્કિંગમાં છું. શનિ રવિ, મંગળવાર, ચોથ, પૂનમ, જાહેર રજા. એમ. બરોબર. તો મેં તમારો ઘણા વિડીયો જોયો. હું તમને શનિવારે મેં તમને ફોન કર્યો હતો, પણ તમારો રવિવારે ફોન આવી ગયો હશે. તો મેં આખો દી રવિવારે પાર્કિંગમાં હતો એટલે તમારા જોડે વાત ના થઈ હતી. અને પછી બે ચાર દિવસ પર મેરેજમાં જતો રહ્યો. ગુરુવારે પરમ દિવસે તો જ જઈ. બરાબર. એટલે કાલે મેરેજમાં જતો, આજે મેરેજમાં હતો. પાછું આજ સવારમાં જ આવ્યો. એટલે
ઘણા ટાઈમથી તમારી જોડે વાત કરવાની ઈચ્છા હતી પણ વાત તો થઈ શકતી નથી. સાચી વાત છે. એવા સંજોગ મેરેજમાં હોય જવાનું હોય, મારે પાર્કિંગ ચાલુ હોય, આની માટે શું લાંબી વાત કરવી પડે અને તમારી વાત સાચી. બીજું કોઈ ના હોય એટલે એ રીતે વ્યવસ્થિત વાત કરવી પડે એમ. બરાબર છે. તમારી વાત સાચી છે. એવું બધું બનતું હોય છે સંજોગો અનુસાર. તમારા યુટ્યુબ ઉપર અમે વિડીયો ઘણા જોયા, બરાબર? એમ તો પછી તમે એમ થયું કે હિતેશભાઈને આપણે વાત કરી તો એવું કઈ હોય તો બતાવો. બીજું 100% ક્યાંક આપણા કિસ્મતમાં હોય તો એવું થઈ શકે. બરાબર. આપણે ચેનલ ઉપર મૂકો છો ઓડિયો? ભાવ મૂકી દો, વાંધો નહીં. એમ કઈ ચેનલ આવે તમારી? આપણી જીવન સંગીની નામ છે. હા, જીવન સંગીની એચ. જીવન સુધી જીટીપીએલ માં આવે? હે જીટીપીએલ માં આવે? જીટીપીએલ માં? ના, આ જીટીપીએલ ની વસ્તુ નથી. આ છે ને યુટ્યુબ છે, આ મોબાઈલ ની અંદર આવે છે, અને ટીવી માં નહીં? ટીવી માં નો આવે. હા, તો વાંધો નહીં, મૂકો, વાંધો નહીં. બરાબર. મારે આમાં હું જે કઈ તમારી આગળ બોલ્યો છું એમાંથી એક શબ્દ ખોટો નથી બોલ્યો, બરાબર? એમ તમારે ગણપતિપુરા આવવાની છૂટ, તમે આવીને કોઈ પણ જાતની તપાસ કરવાની છૂટ મારા માટે. હવે ગણપતિપુરાનું તમે નામ દીધું છે એટલે હવે મારે આવવું તો જોઈએ જ. કારણ કે એવડી બધી મૂર્તિ છે, દાદા સ્વયંભૂ બિરાજમાન છે. આવો, તો વેલકમ. છેલ્લી બાકી અમે દાદાના દર્શન ના બને પણ આવશું ખરા. બરોબર, આવો, કઈ વાંધો નહીં. અહીંયા છેલ્લી ગણપતિપુરામાં નિઃશુલ્ક ભોજનશાળા ચાલે છે મંદિર તરફથી. એમ વાહ. સવારે 11 થી 2 વાગ્યા સુધી હોય. સાળંગપુર જેવી મોટી બનાવી છે અંકલેશ્વરમાં, બરોબર? અને અહીં રોજ ઓછામાં ઓછી શનિ રવિવાર હોય તો 4,000 ગાડીઓ આવે. અહીં 7-8 પાર્કિંગ ચાલે છે બધા થઈને, બરોબર? અને શનિવાર હોય તો 1,000-2,000 ગાડીઓ આવે. મંગળવારે એટલી આવે. બહુ ગાડીઓ આવે તે બારે. આખા મહિનામાં કોઈક જ દિવસ એવો કે ઓછી ગાડીઓ આવે, બાકી આખા ગાડી તો ફૂલ આવતી જ હોય બધી અંદર. એમ એટલે આ બીજી વસ્તુ, એક મેઇન વસ્તુ શું છે કે ભાઈ કોઈ પણ જાતની વ્યસન નથી. શું સ્વામિનારાયણ સત્સંગી, સ્વામિનારાયણ સત્સંગી અને સ્વામિનારાયણ સત્સંગી હોય ને એટલે હાજી સ્વામિનારાયણ સત્સંગી હોય એટલે કોઈ દિવસ વ્યસન ન જ હોય, આપણે સમજીએ છીએ. બરોબર. એટલે કોઈ એવું અને અનમેરિડ કોઈ જગ્યાએ પહેલા લગ્ન કોઈ વસ્તુ થઈ નથી, બીજું શું કર્યું અને 12 પાસ. કોઈ જગ્યાએ ગામડામાં કોણ દીકરી જેવા તૈયાર છે ને કોર્ટ. તમારો અવાજ કેમ કપાય છે? ધોળકા તાલુકાનું મોટું ગામ છે. હેલો, બરાબર. ધોળકા તાલુકાનું મોટું ગામ છે. 20 થી 22 હજારની વસ્તીનું ગામ છે. એમ લગભગ તાલુકો હોત બની છે. બગોદરાથી 17 કિલોમીટર થાય અંદર. અણેજ બુટ ભવાની મંદિર સાંભળ્યું છે? અણેજ બુટ ભવાની મંદિર 7 કિલોમીટર કોટ થાય અને 5 કિલોમીટર ગણપતિ મંદિર થાય. તમારું જે ગામ છે એનું નામ શું છે? કોટ ગાંગડ કહેવાય. આમ રેલવે સ્ટેશનમાં કોટ ગાંગડ નું બોર્ડ મારેલું છે અને આમ કોટ ગણેશપુરા કહેવાય. કોટ ગાંગડ કેવું? કોટ ગાંગડ રેલવે સ્ટેશન ઉપર બોર્ડ મારેલું છે પહેલાનું. કોટ ગાંગડ કહેવાય અને આમ કોટ ગણેશપુરા કહેવાય. ભાઈ ઓય નંબર બોલજો. ગાડી નંબર ત્યાં મોટા ભાઈ પાર્કિંગ છોડી ગયો છે. કોઈ દી નથી વાંધો હાજી હા બરાબર સમજાઈ ગયો તમારી. બરાબર છે. એટલે તમારું ગામનું નામ છે કોટ. હા, કોટ ગાંગડ રેલવે સ્ટેશન ઉપર આવે. હાજી. તાલુકો કયો આવે? કોટ ગણેશપુરા બોલાય. આમ જી, કોટ ગણેશપુરા બોલાય. બરાબર છે. બરોબર. આપણે તાલુકો કયો આવે? તાલુકો ધોળકા તાલુકો લાગે. અચ્છા, તાલુકો ધોળકા. જિલ્લો અમદાવાદ. ધોળકા તાલુકો લાગે ને જિલ્લો અમદાવાદ. અમદાવાદ જિલ્લો લાગે. અમદાવાદ થી કોર્ટ થી અમારે 60-65 કિલોમીટર થાય.
હા જી. હલો. હા, તમારી ઉંમર કેટલી છે? ઉંમર 55 રનિંગ ચાલે. અચ્છા, 55 ચાલે છે. 1971 11/1971. બરાબર. તમારે સગાઈ કે લગ્ન જેવું થયેલું છે? કશું કાંઈ નહીં. તો એનું કારણ? એનું કારણ એક જ છે કે ભાઈ ગામડામાં એટલે પહેલા તો એવું હતું કે ગામડામાં કોણ દીકરી આપે એમ. આની જગ્યાએ મેં અમદાવાદ મેરેજ બ્યુરોમાં કેટલી જગ્યાએ ફોર્મ ભરેલા છે, પણ કોઈ જગ્યાએથી ક્યાંય રિપ્લાય મળ્યો નથી. એવું છે? ઇન્કમ ટેક્સ એટલે મહેન્દ્રભાઈ મોદીનું છે, જોયું છે તમે સપ્તપદીમાં? નહીં એવું કઈ જોયું નથી. મહેન્દ્રભાઈ મોદી સપ્તપદીમાં. બરાબર. શું છે? હલો. હાજી બોલો. એ શું છે મહેન્દ્રભાઈ મોદીનું તમે કહો છો એ? હવે એમાં તો મારી પાસે કેટલી એમની બુકો આવેલી છે. બરાબર. બુકો આવેલી પણ એમાં હવે આપણે કોઈ જગ્યાએ છે બધા હાઈફાઈ બધા આવતા હોય ને આ બાજુ કોઈ આવવા તૈયાર ના હોય. બરોબર. એટલે એ વાત છે. અચ્છા એવું છે. હેલો ભાઈ હિતેશભાઈ. હાજી. હું તમને તો એક જ વાત કરું છું કે ભાઈ આપણે વ્યવસ્થિત કોઈ ઊંચા ઘરની હોય, કોઈ બ્રાહ્મણ હોય, કોઈ પટેલની હોય આપણે, અને કોઈ રજપૂતની ગરીબ ઘરની છોકરી છે તે આપણે સ્વીકારવા તૈયાર છીએ. તમારું નામ શું છે? હા, તમારું નામ શું છે? મારું નામ પટેલ સંજયભાઈ રસિકભાઈ મૂળજીભાઈ. પટેલ લેવા પટેલ. અચ્છા. અમિત પરિયા અટક મેં તમને ના કીધું? સંજયભાઈ રસિકભાઈ સંજયભાઈ રસિકભાઈ મૂળજીભાઈ. ખોડિયારમાં કુલદેવી છે. અમિત પરિયા, સંજયભાઈ રસિકભાઈ અમિત પરિયા, બરાબર. પણ અમિત પરિયા અમે નથી લખાવતા, લેવા પટેલ લખાવીએ. હા, સમજાઈ ગયું. એટલે તમે લેવા પટેલ છો અને તમારી અટક, તમારી જે હાઈક છે એ અમિત પરિયા છે, બરાબર ને? હા, લેવા પટેલ, બરાબર છે. હું આખી વાત તમારી સમજી ગયો. તમારો મોબાઈલ નંબર બોલો છે? 94 082 97 354. 94 082 97 354. વોટ્સઅપ આમાં જ વાપરો છો તમે? હા, વોટ્સઅપ આમાં જ વાપરો. ભાઈ અચ્છા. બરોબર. અને જો વિડીયો કોલ કરીને વાત કરો, વિડીયો કોલ કરવો અત્યારે નહીં, કાંઈ જરૂર, વિડીયો કોલની કાંઈ જરૂર નથી. આપણે હું તો ફક્ત જે કાંઈ વાતચીત કરશે આપણે ઓડિયો દ્વારા થશે, બરાબર છે. જો સેટિંગ થાય તો તમારો આભાર. 100% આપણે તમને જિંદગી આખી ક્યારેય નહીં ભૂલીએ. વાહ, બરાબર છે. બહુ સારી તમારી લાગણી, સારી છે તમારી, લગાવ સારો છે તમારો. એટલે અમારે તો જો ભાઈ મારા મમ્મી ની ઈચ્છા છે તું ગમે અહીંયા સારું મોડું લગ્ન કરી લે, એટલે એના હિસાબે લગ્ન કરવાનું છે. ઘર કામ કરીએ કે બધું બરોબર. પછી ની તો પછી આગળની વાત તો પછી છે બધી. જો વ્યવસ્થિત ટોપિક સેટિંગ થતું હોય તો કરાવો, બરોબર. હા, મળી જાય. આ દુનિયા બહુ મોટી છે. તમારા લાયક એ પાત્ર હશે તો આપણે કોન્ટેક્ટ થશે તમારો, બરાબર છે. પછી તમે જે આ નોકરી કરો છો પાર્કિંગમાં, તો બરાબર છે. અમારે પોતાનું જ છે. મારી વાત સાંભળો, પોતાનું જ છે. પોતાના ખેતરમાં પાર્કિંગ કરીએ છીએ. આખી વાત સમજી ગયો છો. જે કાંઈ જગ્યા છે એ તમારી ખુદની છે અને તમે પાર્કિંગ કરો છો, તો આનું ચાર્જ કેટલું હોય? પાર્કિંગ એક વ્યક્તિ, એક ગાડી, 4 વ્હીલ 2 વ્હીલ કઈ રીતનું હોય? 4 વ્હીલ ના 30 રૂપિયા છે, 2 વ્હીલ ના 20 રૂપિયા, અને અત્યારે લક્ઝરી બસો ના 100 રૂપિયા. મારા મતે 5 લાખ સ્કૂલો બસો આવી છે અત્યારે. વિડીયો કર બતાવું રહો તમને. ના, કોઈ વાંધો નહીં. હું સમજી ગયો આખી વાત, બરાબર છે. એટલે જે કાંઈ છે પાર્કિંગ તમારું ખુદનું છે, ખુદનું પોતાનું છે. સરસ, બહુ સરસ. એટલે એ જમીન છે એ ખેતર છે કે કઈ રીતનું છે તમારું? ખેતર જ છે. અચ્છા, આખું ખેતર જ છે તમારે, સમજાઈ ગયું. આખું એટલે અમે એમાં કઈ વાવેતર કે એવું કઈ કરો છો કે એવું કઈ નથી કરતા? આમાં આ ખેતરમાં કઈ વાવેતર નથી. બીજા ખેતરમાં ભાગે આપી દે, બધા વાવેતર કરીએ. એમાં બીજા ખેતરમાં ડાંગર ચોખા ખાવ ને, ચોખા ભાત એ ડાંગર કરવા ભાગે આપી દે. ત્રીજા ભાગે 2 ભાગ ખેડૂત, ત્રીજો ભાગ અમારો. એમાં અમારે કઈ ખર્ચો બરચો દેવાનો નહીં. ત્રીજો ચોખ્ખો ભાગ લઈ લેવાનો. બહુ સરસ.
બરોબર, અને સમજી ગયો. કોટમાં પોતાના મકાન છે, એમ. ત્રણ પોતાના મકાન છે, બરોબર, પણ મકાન સાદા છે અમારા. હા, બરોબર. અને એક બાર 3 મકાન થાય એવી મોટી જગ્યા છે પાછી. એમ. એક ડેલો મૂકીને વાડો ચણેલો છે ખુલ્લો. 3 મકાનના વીપી નંબર છે ત્યાં. બરોબર. બરોબર. અને મારથી નાનો ભાઈ અમદાવાદ રહે છે, ત્યાં એને પોતાનું મકાન છે. એમ. તો કરજો, તમારો આભાર. અને ગણપતિ આવો તો મને આ નંબરની વાત કરજો, તો આપણે ભેગા થઈશું રૂબરૂ. ચોક્કસ ગણપતિ આવી શકે તમને મળીશ. અને આજે તમે જે કામ પાર્કિંગ નું કરો છો તો અંદાજિત કેટલી આવક કેટલી જતી છે મંથલી? વાર્ષિક 6 લાખ. સમજો વાર્ષિક, સમજો. વાર્ષિક 6, મહિને 50, 40 આજુબાજુ કરું. બરાબર છે. એટલે ધ્યાન આપજો હિતેશભાઈ. 100%. આપણે બોલો, આની માટે તમને ક્યારે ફોન કરું ફરી? પછી આપણે ઓડિયો મુકાશે તમારો, એટલે કોઈ એવું પાત્ર હશે તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ થશે. બરોબર, કઈ વાંધો નહીં. ભલે ભલે. હાજી. અને તમે લેવા પાટીદાર સમાજમાંથી છો તો તમારે બીજા કોઈ અન્ય સમાજ ચાલે કે આપણે આપણા સમાજમાં જ કરવું છે? જો સમાજ ચાલે ને તો વધારે સારું. સમાજમાં એકબીજાની લાંબી બહુ ઓળખાણ નીકળે એમાં. એ તો છે. ગમે ત્યાં નીકળે, બરોબર. ના થાય તો બીજું તો છે જ આપણે. હા, એ તો બરોબર છે. 40-42 વર્ષ સેટ થાય તો વ્યવસ્થિત ગોઠવો તો આગળ કંઈક પેલાનું ચાન્સ રહે. બરાબર. બરોબર. અને આની માટે તમને ફૂલ નહીં તો ફૂલની 5 રૂપિયા તમને રાજી કરશું અમે. બહુ સરસ છે. તમારી લાગણી સાચી છે, પણ હું પૈસા લેતો નથી ભાઈ. હું તો ફક્ત આશીર્વાદથી જ કામ કરું છું. બરાબર. ભલે આશીર્વાદથી, પણ ભલે પૈસા ના લેતો હોય તો અમે તમને બીજું કંઈક સેટ કરશું. ઘઉં, ચોખા, ચણા જેવું કંઈક વ્યવસ્થિત રાજી કરી દઈશું. તમારું બને ત્યાં સુધી પાણી પણ ન ખપે પછી ક્યાં વાત રહી? તમારો પાણીનો લોટો પણ ન ખપે પછી ક્યાં વાત રહી? આપણે એ રીતે જ કામ કરીએ છીએ, પણ છતાંય હું કોશિશ કરીશ જેટલું સારું થાય અને સારું પાત્ર મળે એના માટે હું કોશિશ કરીશ. બસ એવું જોઈએ. બાકી કોઈ વસ્તુ આપણે ભલે ભલે કઈ વાત નહીં. તમારો ઓડિયો મૂકીએ. હેલો. હાજી. આપણે તમારો ઓડિયો મૂકીએ ને તમને યોગ્ય જીવન સાથી મળી જાય. તમારો મને ફોટો મોકલી આપજો. બાયોડેટા બનેલો હોય તો બાયોડેટા મોકલી આપજો. બરાબર. તમારું કામ પતાવી લો, વાંધો નહીં. પટેલ. હા, પટેલ. તમે પટેલ જ છો ને? કોણ? અમે ત્યાં પટેલમાં ના આવે? ના, અમે દરજી છીએ. એમ નથી કેતો. તમે આ જે કામ છે એ પતાવી લ્યો. તમે કોણ વાત કરે તમારી સાથે? પાર્કિંગ વાળા છે. હા, કાંઈ વાંધો નહીં. વાત પૂરી કરી લ્યો એટલે હવે આપણે હાજી તમારું કામ પતાવી લ્યો. વાંધો નહીં, ચાલુ રાખો. વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. વાત કરી લો, તમારી વાત કરી લો. તમે પાછા ના આપ્યા 220? મેં તમને 220 આપ્યા. હા, કઈ હા, થઈ જાય. હેલો. આપે એમને. હા, બોલો. હા, તમારો મને ફોટો મોકલી આપજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે, જી, અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે. હેલો. હાજી. ફોટો વોટ્સઅપ કરી દો ને. હા, કરજો. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. અને વિડીયો કરું, વિડીયો કોલ? નહીં, અત્યારે વિડીયોની જરૂર નથી. અત્યારે હું શું કહું છું, આપણે વાત પૂરી કરી લઈએ. આપણે ઓડિયો મૂકવા માટેની જે વાત છે ને પેલા પૂરી કરી લઈએ. અને બીજું ખાસ એવા ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે તમારા ઉપર, કોઈ પૈસાની માગણી કરે તો કોઈ સાથે પૈસા ટકાનો વ્યવહાર નહીં કરતા. રૂપિયો નહીં, તમે સમજો. હાજી. એડવાન્સમાં 1 રૂપિયો નહીં. જી, કોઈ વાંધો નહીં. બરોબર. હા, બને ત્યાં સુધી ખાસ ધ્યાન રાખજો. હા, એમ નહીં, તમે એમ કહો છો કે ભાઈ મારે કોઈનું 1 રૂપિયો જોતો નથી, બરોબર? નહીં. તમારો આથી બીજા કોનો આ રીતે ફ્રોડ નંબર આવવાનો છે? હવે આમાં શું છે કે આપણે જાહેર કરીએ ને આ તમારો ફોટો, નંબર, બરાબર છે, એટલે કોઈ એવો અચાનક જો પૈસા આપવાના થાય ને તો આપણે તમને વચ્ચે રાખીને કઈક વાત કરવાની. બસ જે કઈ વહીવટ થાય તો મને ખાસ જાણ કરજો. બારોબાર કશું કઈ નહીં, કોઈ નહીં. તમે સમજો, હું તમને શું વાત કરું છું? જી, એટલે
કહેવાનું શું છે કે આપણી તરફથી ક્યાંય તમારે 5 રૂપિયા દેવાના આવશે જ નહીં, હું તમને ગેરંટી મારીને કહું છું. પણ કહેવાનું શું છે કે આવી રીતે અચાનક કોઈના ફોન આવે તો જરાક સાવચેત થઈ જાવ, બસ આટલું મારું એ તો કહેવાનું કઈ થાય. વાંધો નહીં, એ તો એડવાન્સ તો આપણે કોઈ નહીં દેવાના. બસ બરોબર. એટલે ખાલી તમને સૂચના માટેનું કહું છું. બરાબર છે, કઈ વાંધો નહીં, તમારો ફોટો મોકલી દો, આપણે તમારો ઓડિયો અને મૂકીએ. મારી વાત સાંભળો, હું તમને જી. શું કહું છું, બીજી એક વાત તમને તમે દરજી છો એટલે વાત કરું છું. મારા કોઠમાં જો એ તમને એક દરજી તમારા જ્ઞાતિના છે, બરોબર. હમ. હવે એમની છોકરી સ્કૂલમાં નોકરી કરે છે, BA BEd કરી. જી. એ છોકરી છોકરાનો બેયનો સંબંધ ક્યાંય થતો નથી વ્યવસ્થિત. બરાબર છે, કોઈ વાંધો નહીં. એજ્યુકેટેડ છોકરી છે તો સ્કૂલમાં છોકરી નોકરીમાં જાય છે. હવે કાયમી થઈ ગઈ, બાવળા નોકરી કરવા જાય છે. જી. લગભગ 40,000 જાય. હજુ હમણાં 2 મહિના પહેલા જ કાયમી થઈ. 40,000 રૂપિયા પગાર છે, અને ઘેર ટ્યુશન કરે છે તો બીજા ટ્યુશન 25,000 રૂપિયા ટ્યુશન કરે છે. બરાબર છે. અને છોકરો જે છે બેંકમાં નોકરી કરે છે, IDFC માં ધોળકા. એના પપ્પા દરજી કામ કરે છે. છોકરાને લગભગ હશે પગાર 35,000 થી 40,000 રૂપિયા. બીજી સાઈડમાં પપ્પા પોતે ફાઇનાન્સ નું કરે છે થોડું. જી જી. એટલે એ તમે કહેતા હોય તો હું એમની જોડે રૂબરૂ વાત કરાવરાવું તમને. કોઈ વાંધો નહીં, વાત કરાવો. તમારો નંબર આપી દઉં છું, એમને વાત જી. કરજો, બરાબર છે. હા, ઘણા ખરા પાત્ર એવા હોય છે મારી પાસે, કે એવું કોઈ થશે તો આપણે જોડાવી દેશું એને, એટલે વાત કરજો. બરાબર છે. હા હિતેશભાઈ, હાજી. જો મારી માટે પટેલમાં થાય ને તો બહુ સારામાં સારું કરજો કઈ સેટિંગ, બરાબર. પટેલ અમારી જે જ્ઞાતિ છે ને એ સામે પૈસા માંગવાની ભાવના ઓછી હોય. જી. એવું કોઈ ગરીબ ઘર હોય ને તો એમ કે ભાઈ આ છોકરીને તમારે જે બાપાને આપવું એ આપો. બાકી આમાં બધી બીજા લવખડિયા ઓછા પડે. તમે સમજ્યા આખી વાત અમારામાં? સાચી વાત છે. બરાબર. અને અમારામાં જો 99% હોય ને તો પૈસાની ભાવના રાખે જ નહીં, પહેલી વસ્તુ એ. બરાબર. અને સાંભળો, પટેલમાં જો સેટ થાય ને તો આપણે કોઈનું કઈ રૂપિયો જોતો નથી. જો એ છોકરીના નસીબ હશે ને તો ભગવાન અમારે ઘેર આવશે ને તો ભગવાન બીજો કંઈક રસ્તો ગમે ત્યાંથી કરીને સારી વ્યવસ્થિત આથીને ઊંચો ધંધો કરાવશે. બરાબર છે. ખ્યાલ આવ્યો? સમજી ગયો. હિતેશભાઈ, દરેક ના ભાઈ તો હોય. તમારા ભાઈ બેન કેટલા તમારે? અમે 2 ભાઈ ને 1 બેન. અચ્છા. તો તમારા બીજા ભાઈ છે એના મેરેજ થઈ ગયા છે? આઈના થઈ ગયા છે. નિકોલ રહે છે, મેં કીધું ખરું. બે બેબી ને 1 બાબો છે, બરોબર એને. અચ્છા. અને બેન છે માથી મોટી છે, એને મેરેજ થઈ ગયા. એ તો રિટાયર છે અત્યારે ને. અચ્છા. એના ભાણિયાના લગ્ન થઈ ગયા એના. બરાબર. તમારા મમ્મી પપ્પા? ભાણિયા ઘેરે ભાણિયો છે. બરાબર. તમારા મમ્મી પપ્પા છે, પણ મમ્મી થી બહુ કામ થતું નથી ઘરનું, એટલે પરાયણ કરે છે. હા, બરાબર. અને આના હિસાબે રહેવું પડે. નહીં તો નાનો ભાઈ કહે કઈ અમદાવાદ આવતા રહો બધા. તો અમદાવાદ જઈને પછી અમારે બધાને શું કરવાનું? આટા મારવાનું થાય ને. ના ભાઈ, અમારું પાર્કિંગ સરસ છે, બરોબર. સવાલ જ નથી. એટલે આવી વાત છે હિતેશભાઈ. ના, બરોબર છે. જો પટેલમાં થાય ને તો ટ્રાય કરજો તે. ચોક્કસ. બરોબર. લેવા પટેલ કરવા પટેલ કોઈ બી હોય તો અમારે ચાલશે, પણ પટેલ હોય તો કઈક ઓળખાણ આગળ નીકળે. પટેલની છોકરીઓ થોડીક વાતમાં સમજી જાય. બીજી હોય ને તો બધી બહુ લપ કરવી પડે. તો ધ્યાન કરજો હિતેશભાઈ. બીજું એટલી પ્રાર્થના કરું છું, ગણપતિ દાદા હું પ્રાર્થના કરું. અને તમે આવો તો મળશું, આપણે ફોન કરજો, બરોબર? આવીશ. બરોબર. ભાવનગરની ઘણી ગાડીઓ આવે રવિવારે. હા, બગોદરા થી 17 કિલોમીટર. આમ ધોલેરા થી બધા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડી જાય એટલે સીધા વેજરકા ઉતરી જાય. અહીંયાથી ગણપતપુર આવી જાય. ગણપતપુરા ભવાની મંદિર આટલા ભોળા બાર બધે આટો મારો જતા જ હોય છે. એટલે કેજો, બરોબર. જેમ 2-4 દિવસ પછી કોન્ટેક્ટ કરીશ તમારો. 100%. ભલે. બીજું કોઈ કામ થાય? બસ આનંદ છે, કોઈ વાંધો નહીં. ભલે. જય ગજાનન. બસ જય ગજાનન. જય ગજાનન. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.
આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.